વરજના સપના આવે વરજ મને કોણ લઈ જાય વરજના સપના આવે વરજ મને કોણ લઈ જાય મારે અત્યારે મારે કોઈ પાસે હાથ લાંબો કરીને એમ કેવું નથી પડતું કે ભાઈ તમે મને આટલા રૂપિયા આપો, મારે આ જરૂર છે, આ લેવું છે, તે લેવું છે. એ રીતના મારે કોઈ પાસે માંગવા નથી પડતા અને હું અત્યારે મારી આવકથી મારી જરૂરિયાત હું પોતે પૂરી પાડું છું. આખા ગામમાં ઇમિટેશનનું કામ ચાલુ છે. બધાને ખૂબ જ સારી એવી આવક આવે. નાનો એવો બિઝનેસ પણ આવક સારી છે. બધાને ઘર બેઠા એટલું આવક મેળવી શકે. એ વ્રજમાં હું તો પૂગી ગઈ ન્યા ચાલે સામળિયાનો રાસ. હે હું તો કાનુડાની ભેગી રમી રાસે વરજ મને કોણ. પહેલા અમે મજૂર હતા, ત્યારે અમે કારીગર બની શક્યા છીએ. राजकोट में एक चीज़ ये है कि यहाँ पर लोगों का जो प्राइमरी ऑक्यूपेशन है वो एग्रीकल्चर है और डेयरी है. तो अभी लास्ट बहुत सालों से देखा जा रहा है कि यहाँ पर क्लाइमेट का जो चेंजेस है उसके कारण उनके ये दो फैक्टर पे बहुत ही इफेक्ट पड़ रहे हैं. સમયમાં તો વરસાદ આધારિત હોય, વરસાદ હોય તો નીપજ આવે, નકર ના આવે. જો સારો વરસાદ ના હોય તો અમે બીજી વાર પણ પાક ના લઈ શકીએ, એક પાક પણ સરખી રીતના ના આવે. तो जब आप राजकोट के मार्केट में जाओगे तो आप देख सकते हो कि यहाँ पे लाइन से आपको करीब 5000 से ज़्यादा इमिटेशन ज्वेलरी की दुकानें मिलेंगी, जो ये दिखाती है कि यहाँ पे इमिटेशन ज्वेलरी जॉब वर्क को लेके काफ़ी संभावनाएं हैं. બહેનોને રોજગાર કેવી રીતથી વધે એના માટે આપણે સસ્તા અને ગ્રામ વિકાસ સમિતિ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો. તો આપણે એને ઇમિટેશન ઉપર ભાર દીધું અને ઇમિટેશનની કીટો આપી. તો એમાં એને આર્થિક જે મુશ્કેલી પડતી હતી, ઘર સમસ્યા થતી હતી, એ ઇમિટેશનની કીટો આપવાથી એની આમદનીમાં વધારો થયો. राजकोट, जसदण और विछिया 3 ब्लॉक में रिलायंस फाउंडेशन का कम्युनिटी डेवलपमेंट प्रोजेक्ट के ऊपर काम कर रहे हैं. उसके अंतर्गत एक हम इमिटेशन की कामगिरी कर रहे हैं. આ રિલાયન્સ ફાઉન્ડેશન વાળાએ અમને ઇન્વિટેશનની કીટ આપી. પછી હું અહીંયા ઘરે ધીરે ધીરે કામ ચાલુ કર્યું, જેથી હું ધીરે ધીરે પહેલાં 100 રૂપિયા 200 રૂપિયા એ રીતના પછી આગળ વધી. અત્યારે હું સારી એવી દિવસની 300 રૂપિયા આવક મેળવું છું. પછી મેં મારી સાથે પણ બીજા 2-3 બહેનોને જોડ્યા, જેને પણ નાના બાળકો હોવાથી એ પણ ક્યાંય બહાર મજૂરીએ જઈ શકતા નહોતા, જે અત્યારે મારી સાથે અહીંયા કામ કરે છે ઘરે, અને એ પણ સારી એવી આવક મેળવે છે. અમે મારુતિ મિશન મંગલમ 10 બહેનો જોડાયા છે. એ મંડળમાં અમારે સાવરસ સંસ્થાએ એક મશીન અપાવ્યું છે. તે પહેલાં અમે હાથેથી લાયનું કરતા હતા, એમાં અમારે બહુ સમય ઝાઝો લાગતો હતો. અત્યારે એ મશીન દ્વારા 15 સેકન્ડમાં લાયન થઈ જાય છે, એટલે એમાં અમારે ઘણો ફાયદો થાય છે. અને 200 રૂપિયાનું કામ થતું હતું પહેલાં, અત્યારે મશીન દ્વારા 400નું કામ થાય છે. इमिटेशन कामगिरी ये सिर्फ कामगिरी नहीं है, ये महिलाओं के लिए सशक्तिकरण, उसके निर्णय लेने की क्षमता और साथ ही में सामाजिक बदलाव की एक अच्छी पहल है. क्यों महिलाના હાથમાં પૈસા આવવા જરૂરી છે. જો ન હોય, કાંઈ કમાતી ન હોય, એ વરત માંગે તો ઘરમાં વાંધો પડે. कुछ काम तो करती नहीं है और नकरी खर्च करती. सिलेक्टेड ट्रेडर्स एंड सप्लायर्स हैं जो हमारे साथ मिलके काम करने के लिए तैयार हुए. उनको हमने महिलाओं से जोड़ने का काम शुरू किया. ट्रेडर्स ने क्या किया कि उन लोगों ने गांव के बहनों को गांव में ही ट्रेनिंग दिया, स्किल बेस्ड ट्रेनिंग. ट्रेडर्स जो है, जो मटेरियल वो बहनों को देता है, वो सब चीज़ें गिन के भी देता है. वो उसको पहले फाइनल प्रोडक्ट देता है. उस प्रोडक्ट में कितने स्टोन्स, कितने चेन कैसे लगना चाहिए, उसका वो सैंपल देता है. उस सैंपल को ये लोग एक कास्ट में बनाते हैं. फिर उसके बाद बहनें उस हिसाब से कटिंग करते हैं और कटिंग करके उसको सोल्डरिंग करते हैं. सोल्डरिंग करने के बाद वो मटेरियल फिर से ट्रेडर्स के थ्रू चेक होता है. ट्रेडर फिर वहाँ पर उनको वो चीज़ को लेकर वेंडर तक पहुँचाता है. ये काम होने के बाद ट्रेडर जो है वो लोग बहनों को गांव में डायरेक्टली पेमेंट करते हैं. જ્યારે પહેલી વાર અમારા એકાઉન્ટમાં પૈસા આવ્યા તો અમને ખૂબ જ આનંદ થયો હતો કે અમે જાતે મજૂરી કરીને પૈસા કમાણા છે, તમે કાંઈક કરી શકીએ છીએ. आज हम देखते हैं कि महिलाएं जो हैं अपने घर पे, जिसे हम अर्बन में वर्क फ्रॉम होम कॉन्सेप्ट कहते हैं, यहाँ पे आप 3000 घरों में वर्क फ्रॉम होम देख सकते हैं.
મારા છોકરાને હું અત્યારે સ્કૂલમાં સારો એવો અભ્યાસ કરાવી શકું છું અને એનો કોઈ ખર્ચો હોય નાનો મોટો, કોઈ ચોપડાનો, કપડાનો, એ બધો ખર્ચો હું ઉપાડી શકું છું. એટલે મારે કોઈ પાસે હાથ લાંબો નથી કરવો પડતો અને અમે મા દીકરો અમે અમારું ભરણ પોષણ કરી શકીએ છીએ. કે આ કામ કરીને ખુદમાં આમ એનર્જી તાકાત છે કે એવું થાય છે અંદર આમ પ્રાઉડ ફીલ કે ના હું કરી શકું એમ. આવી હું કરી શકું તો અનેક મહિલાઓને શીખવાડીને બીજીને પણ કરી શકે એમ.